તો પોરબંદરમાં મહાત્મા ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે નૂતન વર્ષની મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કીર્તિ મંદિરમાં દર વર્ષની પ્રણાલી અનુસાર આ વર્ષે પણ પરંપરાગત રીતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાગવાચાર્ય રમેશભાઈ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયા તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદી સહિત શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સ્નેહ મિલનમાં શહેરીજનો એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને નવું વર્ષ સારી રીતે વીતે તેવી પણ પ્રાર્થના કરી હતી। આ સદભાવપૂર્ણ પ્રાર્થના સ્વાભાવિક રીતે સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે હોય। આજના દિવસે સરદાર પટેલની પણ જન્મ જયંતિ છે અને ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ છે। રાષ્ટ્રીય એકતા દિવસના હિસાબે પણ આજના દિવસને આપણે ઉજવીએ છીએ।